નમસ્કાર, હું છું તમારો પ્રિય દોસ્ત કિશન અને તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે ચકલાસી ગામ, જ્યાં ગાડી અડધી અગોર એ વસ્તુ શું બનાવે છે, કેવી રીતના બને છે, કેમ અડધી અગોર નામ પડ્યું તેના વિશે આપણે આજે જાણવાના છીએ। તમને આજે ચકલાસીની અડધી અગોર તમને ખવડાવવાના છીએ, તો સરસ મજાનો વિડીયો રહેવાનો છે મિત્રો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ, તમને બતાવીએ અડધી અગોર। મિત્રો હવે જઈશું આપણે આ જે ચકલાસી મેન બજાર છે અને ત્યાં તમને આ જૂની જગ્યા દેખાઈ રહી છે, ત્યાં આગળ 80 વર્ષથી ચાલતી આ અડધી અગોરનું નામથી જે ફેમસ છે એ વસ્તુ તમને આજે બતાવી દેવાના છે। તો ચાલો મિત્રો, અને તમે જોઈ શકો છો અહીંયા બહાર અમને ભજીયા તળાઈ રહ્યા છે, મેથીના ભજીયા સરસ મજાના, અને કઈ રીતના ખાવાના છે ને શું છે પ્રોસેસ એ બધી તમને અંદર જઈને વાતચીત કરીશું અને તમને બધું બતાવીશું। તો કઈ રીતના અડધી અગોર બને છે તો ચાલો મિત્રો। આપણે હવે અંદર જઈશું અને અડધી અગોર કઈ રીતના બને છે એના વિશે વાત કરીશું। હવે અંદર ભજીયા નાખ્યા અને બીજું શું આવશે અંદર કાકા? સેવ આવશે। તો અંદર સેવ આવી ગઈ છે કાકા, એ મોરી સેવ આવશે? મોરી સેવ આવશે, બરોબર છે। ને તમારું નામ શું છે? હર્ષદભાઈ। હર્ષદભાઈ, અને આ કેટલા વર્ષથી તમારી આ અડધી અગોરનું દુકાન ચાલે છે? 80 વર્ષથી ચાલુ છે, બરોબર છે। તમારા બરોબર છે। મિત્રો તમે જોઈ શકો છો રાવજીભાઈ નાથાભાઈ, એમના ફાધર છે, એમના વખતે 80 વર્ષ જૂની આ અહીંયા શાખા ચાલે છે અને અડધી અગોરના નામથી ફેમસ છે ખૂબ જ ચકલાસીની અંદર। અને તમને આ સેવ જોઈ શકો છો, નીચે જલેબી છે અને ભજીયા છે, બરોબર છે। આ બંનેનું મિશ્રણ થાય છે, સેવ અને ભજીયા, અને એની ઉપર આવશે, એની ઉપર ભરપૂર ચટણી આવશે, બરોબર છે કાકા। ખાસ આપણા ટાઈમિંગ વિશેની વાત કરી દેજો। 9 થી 1 નો ટાઈમ છે। 9 થી 1 નો ટાઈમ, 9 થી 1 નો રહ્યા। 9 થી 1 ની અંદર તમને અડધી અગોર અહીં ગાડી ચકલાસી ની અંદર મળી જવાની છે, બરોબર છે। અને તમે ભીડ તો તમે જોઈ શકો છો અંદર, બરોબર છે, તમે ભીડ જુઓ। અંદર જઈશું ને કસ્ટમર નો રિવ્યુ જાણીશું, એની અંદર તમે ભીડ જોઈ શકો છો। અને અહીંયા અડધી અગોર નો જે ભાવ છે, બરોબર છે, 25 રૂપિયાના 100 ગ્રામ અડધી અગોર છે, 20 રૂપિયાની 80 ગ્રામ છે। અને જલેબી તમને મળી જવાની છે, બુંદી, ચવાણું અને સેવ ના ગાંઠિયા। ને અહીંયા લખેલું છે અડધી અગોર નો સમય સવારે 9 થી 12:30 નો ટાઈમ રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ભરપૂર ચટણી છે વિશે। તો તમે આ નાસ્તો કરવા આવો છો, કેટલા સમયથી આ નાસ્તો કરવા માટે આવો છો, અડધી અગોર ખાવા માટે? 20 વર્ષથી આવું છું। 20 વર્ષથી? અચ્છા, તો તમે નાના હતા ત્યારના તમે આ ગામ જ છે મારું, બરોબર છે। અને તમને અડધી અગોર નો ટેસ્ટ કેવો લાગે છે? કેટલું ફર્સ્ટ ક્લાસ। હા, અને અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે? અહીંયા આગળ આવજો, ચકલાસી ગામમાં બજારમાં બહુ મજા આવશે, બરોબર। ખાવામાં કોઈ નુકસાન નથી, બરોબર। આ ભજીયા સેવસર ખાઈએ એમાં કોઈ નુકસાન નથી ખાવામાં, સરસ ઘરનું પોતાની આઈટમ બનાવે છે, બરોબર। મારું નામ કુમાર છે, રાઘુપુરા રહું છું, પણ કોઈ નુકસાન નથી ખાવામાં। રાઘુપુરા, ચકલાસી રાઘુપુરા, હા, ચકલાસી રાઘુપુરા હોય પણ કોઈ નુકસાન ખાવામાં નથી, અને સરસ અને સારી છે વસ્તુ, કોઈ જાતનું નુકસાન નથી, બરોબર। તો મિત્રો જોઈ શકો છો એમની આ અંદર ભજીયા, સેવ અને ભરપૂર ચટણી, અને ફેમસ ચટણી છે લસણની જોરદાર તીખી। તો મિત્રો હવે આપણે પણ ટેસ્ટ કરવાના છીએ, તો આપણે અંદર હવે ભજીયા આવી ગયા છે, સેવ આવી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા તમને પવાલી ભરીને તમારે ભરપૂર ચટણી જેટલી નાખવી ને, એટલે ચટણીનું નામ જ પાડી દીધું છે કે ભરપૂર ચટણી, તમારે જેટલી નાખવી એટલી અંદર એને મિક્સ કરી દેવાનું છે, બરોબર છે। અને જોડે આપણને તીખી ચટણી છે, તમારે તીખું તમારા માપ અનુસાર ખાતા હોય તો તીખી ચટણી પણ તમને જોવા મળી જશે, બરોબર છે। એની અંદર તીખી ચટણી, અને તમને વધારે તીખું લાગે ને તો સરસ મજાની અહીંયા જલેબી પણ તમને મળી જવાની છે મિત્રો, તમે જોઈ શકો છો, અને એકદમ પ્યોર જલેબી છે, બરોબર છે, કોઈ ફૂલ કલર વગરની તમને સરસ મજાની જલેબી પણ મળી જવાની છે। તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું અને જણાવીશું અડધી અગોર નો ટેસ્ટ કેવો લાગ્યો। તો ચાલો મિત્રો, જબરજસ્ત ટેસ્ટ છે, આપણે પહેલી વાર ખાધી છે અને સરસ મજાનો ટેસ્ટ છે। સેવ, ભજીયા અને ભરપૂર કઢી સાથે જોરદાર ટેસ્ટ આવે છે।